સુરતમાં પાટીદાર કિશોરીનું અપહરણ અને દુષ્કર્મમાં તપાસ કરવામાં આવી રહી છે। અપહરણ અને દુષ્કર્મ કરનાર આરોપીનો વરઘોડો નીકળ્યો। સરથાણામાં આરોપી અરવિંદ પંચાસરાનો વરઘોડો કાઢવામાં આવ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો। અરવિંદ તેનું ઘટના સ્થળથી જે કહેવાય કે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે। આરોપી છે તે લંગડાઈ રહ્યો છે। 17 વર્ષીય દીકરીનું અપહરણ કર્યું હતું, ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। તમામ મામલે સરથાણા પોલીસ મથકમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો અને ત્યારબાદ છે તે સરથાણા પોલીસે તેની ધરપકડ કરી। ત્યારે જે આરોપી અરવિંદ છે તેને ઘટના સ્થળે લઈ જાય છે અને તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે। ઘટનાને લઈને પાટીદાર સમાજમાં પણ બબૂકી ઉઠ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે આરોપીને જલ્દીથી જલ્દી પકડી પાડવામાં આવે। ત્યારે જોઈ શકાય છે કે આરોપીને ઝડપી પાડવામાં આવે છે અને મોટી સંખ્યા આરોપી અરવિંદ છે તે પોતે પરણિત છે અને બે દીકરાના જે પિતા પણ છે, તેમ છતાં પણ 17 વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી અને તેનું અપહરણ કર્યું હતું અને અલગ અલગ શહેરોમાં લઈ જઈ તેની પર બદકામ કર્યું હતું। સમગ્ર મામલે અત્યારે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા અત્યારે આ પ્રમાણેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પોલીસ દ્વારા અત્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે। તેને કઈ રીતના જે બુલેરો કાર હતી તેની અંદર આ દીકરીને લઈ ગયો હતો, ત્યારબાદ જે કહેવાય કે સતત તે ફરાર થઈ ગયો હતો। 37 દિવસ સુધી તે સતત ફરાર હતો। જોઈ શકાય છે કે અત્યારે સમાજના લોકો છે તે પોલીસ પર ફૂલ વર્ષા કરી રહ્યા છે, પોલીસની કામગીરીને છે તે બિરદાવી રહ્યા છે। અત્યારે વિસ્તારમાં આરોપીનું આ પ્રમાણે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે ક્રાઇમ બ્રાન્ચનો કાફલો છે તે અત્યારે પહોંચી ગયો છે અને અત્યારે આ પ્રમાણે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ સાહેબ શું કહેશો? કઈ રીતે કાર્યવાહી છે? સાહેબ કઈ રીતે કાર્યવાહી ચાલુ છે? પંચનામાની કાર્યવાહી રિકન્સ્ટ્રક્શનની ચાલુ છે। ઘટના દુષ્કર્મની ઘટના હતી, એ આરોપીને એરેસ્ટ કરી અત્યારે રિકન્સ્ટ્રક્શનના પંચનામા માટે કાર્યવાહી માટે અત્યારે જગ્યા પર લાવે છે। ચાલો અમે અમારી કાર્યવાહી કરી રહ્યા છીએ, જે લીગલ કાર્યવાહી છે કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આરોપી છે તે લંગડાઈ રહ્યો છે। આ જે આરોપી અરવિંદ નામનો આરોપી છે 25 વર્ષીય, તે પરણિત હોવા છતાં પણ જે કહેવાય કે દીકરીનું અપહરણ કર્યું હતું, ત્યારબાદ તેની સાથે બદકામ કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે સમાજની અંદર એક રોષ જોવા મળી રહ્યો હતો, કારણ કે જે ખેડૂત પરિવારની દીકરી હતી તેને લલચાવી ફોસલાવી ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે બદકામ કરવામાં આવ્યું હતું। હાલ તમામ મામલે અત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત સાથે તેનું ઘટના સ્થળેથી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે।